પપ્પાએ જોઈએ તમારે જોઈ લો જોઈ પપ્પુ હા અચ્છા વાળી હા પપ્પુ ઉડે છે પપ્પુ એવું છે હા પપ્પા એ વાળી છે આતે તું તો જતો રે બહાર હા પપ્પુ કોઈ મને પપ્પા હે ને હા પપ્પુ કાઠિયાવાડથી આયા મારે 3 દિવસ થયા પપ્પા હા પપ્પુ મને એવું કામ મળ્યું પપ્પા હા પપ્પુ હું મળ્યું મને એવું કામ મળ્યું હા પપ્પુ રાજનું કામ મળ્યું પાછું પપ્પા ઓ પપ્પુ હા રાજનું કામ મળ્યું અંત મારા મેલ પર જા તમને ફૂલેથી બતા ધન્યવાદ છે પપ્પા ધન્યવાદ છે હા પપ્પુ હા પપ્પા હા રાજનું એવું કામ મળ્યું પપ્પુ મહારાજ એવું કહેતા હતા કે 3.5 કલાક કે અંદર મારે ઘોડીલો જોઈએ હા પપ્પુ આ કાપડનો ઘોડીલો બનાવવાનો છે પપ્પા અરે પપ્પુ હા તમને ફૂલેથી બતાવ્યો પણ બહુ સારું થયું મને બતાવો તો ખરા એ કાપડ જોયું નથી જોયું તો પહેલા તમને ફૂલોનું સ્વાગત કર્યું ઓ પપ્પા જોઈ લે ઓ પપ્પા હા ફૂલોનું સ્વાગત તો કર્યું પણ મારા ઉપર શર્ટ બનાવવું પડશે પપ્પુ એવું છે પપ્પા હા બાપુ પપ્પા આ રાજનું કાપડ છે આ કામ આપણાથી ના થાય અરે પપ્પુ હા આ કાપડ તમે મને કપડા લઈ આપો ને લઈ આવજો એ 2 વર્ષ થઈ ગયા ના બેટા તું ભૂલી ગયો ગુજરાતી ફાવે તને ગુજરાતી ફાવે થોડું હા બબલા હા બાપુ મને લઈ આવજો મત મહિનો છો બાપુ હા અરે સમજ્યો તું કરી એવું છે બબલા હા બાપુ રાજનું કામ છે જો મારાથી બનશે તો હું તને કરી આપીશ એવું છે હા બબલા હા બાપુ હવે નાકા બટન કે ટોકા બટન ને એવું કરવું પડે બબલા હા એટલે તારે મમ્મીને બોલાવી પડે ભાઈ બોલાવી પડશે હા મમ્મી આવી જશે હા આવી જશે કરે છે તો મમ્મીથી તારે મને મન કરે છે આજે બોલાવી લો મમ્મી નહીં બોલતી પપ્પા ઓ મમ્મી એ લાલિયાને દવડાવશું પપ્પાલે બોલ બબલા કોતાય બબલા આ તો આરસીસી ગાડી કેવું લાગે બોલ બબલા શું કહેતો પપ્પા લાલીએ તો હાઈડર માં બીજો કયો લાલીએ પપ્પા બેટા તું બહાર હતો તો શોર્ટકટ આવ્યો એટલે તને ખબર નથી બીજો લાલીએ તો નથી પૂછો બેટા છે તારાથી નામ નો હા એ લાલીઓ કરી બોલાવે છે એવું એમ હા એવું છે પપ્પુ બોલાવી દે ને બોલાવી લો એમ જલ્દી આવ એ મમ્મી જલ્દી આવ કરે ગાડી હર એક્ઝામ મે પાસે पले मम्मी बोल अपना नहीं अच्छा पंखा है पंखा तुम्हारा वाला अरे पंखा ने यार ओळखती નથી મમ્મી ઓળખું છું ને આ બોમ્બે જતી રહેલો પંખો ધુમાડા વાળા થઈને આવ્યો નહીં તો આ તો ધુમાડા વાળા એવું છે બરાબર અને હા મમ્મી બોલ બાબા પપ્પા હા અલગ અલગ લાગ્યા મમ્મી બદલાઈ છે બરોડા રે એટલે બધું એવું પપ્પા આ તો મારી મમ્મી નો એક છે ખાવાનું પ્રેમો મળે છે તને વર્ષે આવે છે હા જેટલું ગળસ એટલું ગળસ મમ્મી બોલ બાબા પપ્પા જે હું તો હું બોલું તમે કઈ જમવાનું કયું બોલે પ્રેમો બરોડા રહેશે હા બરોડા રહેશે બોમ્બે જન્મ ને ખબર નહીં
તમે બરોડા રહો મમ્મી? હા બરોડા રહું છું. ફોન તો કરતો હોય. અઠવાડિયા પહેલા મમ્મી નાઈટ બસમાં આવી. નાઈટ બસમાં? ઉજ્જૈન માં આવેલા મમ્મી? હા ટ્રેન ગાડી આવે આ બાજુ આવી. ગાડી આવે. આ વડોદરાથી આવે પેલી હાઈવે. દર્શન? હા દરજી મને કેમ બોલાવ્યો? ઓ મમ્મી. હા બોલ બાબલા. દર્શન? હા બોલો દરજી. તમે બરોડાથી આયા 2 દિવસ થયા તમારે. હા બોલો. અને હું સીધો કાઠિયાવાડથી મોહનગઢ આવ્યો દર્શન. હા દરજી. અને મને એવું કામ મળ્યું રાજ દરબારમાંથી. કેવું કામ મળ્યું દરજી? રાજા આજના છે. એક પોરનો જન્મ થયો છે દર્શન. હા એમને બે ઘોડીલા બનાવવાના છે. એટલા મને હીરનું ભરેલું કાપડ આવ્યું છે દર્શન. ઓ દરજી મારે કાપડ જોવું પડશે. ઓ કાપડ તમે જોયા નથી? ના ના આજે જોવું જ પડશે. આ રાજના કાપડ છે દર્શન. આ જોઈ લો. ઓ દરજી હા આ કાપડ બહુ સરસ અને સુંદર છે. આમાંથી મારે બ્લાઉઝ સીવવો પડશે. ઓ મમ્મી. બોલ બાબલા. આ બાજુ આવી જાઓ. તારે બ્લાઉઝ બનાવવાનું છે? હા એટલી ઠંડી નો છે ને પપ્પાને એમ કહેજે હા બોલ ને. આ બધું કાળું કાળું થઈ ગયું હોય થોડું એટલી છે ને આ લંબી બાય વાળો બનાવી દે આટલા સુધી એમ કહેજે પપ્પાને. હા ને ઓકે 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 રેડી? રેડી. આ પાછું મારું નામ નહીં લેતી આ બંકો કે હો આ રાજ દરબારનું કાપડ છે. આ કપડો તમારે ના સીવાય. સિલવો જ પડશે ચાલે જ નહીં. સીવો જ પડશે. સિલવો જ પડશે. પેલું કીધે પાછું ના થાય. જી આ લાંબીબાઈનો કપડો સિલવાનો છે. ઓકે એવું છે? ઓ કાપડ ઘટશે તો દર્જન હું શું કરીશ? એ તમારે જોવાનું મારે કઈ નહીં જોવાનું. બબલા આ બપ્પુ તાર મમ્મી છે તમે બે એક થઈ ગયા બરાબર? ઓ બબલા હા બપ્પુ તાર મમ્મી બાપો લેવું પડશે. હા બપ્પુ લેવું પડશે. હા બપ્પુ હા આ ભાઈ તો ઓનલાઈન મંગાવી પણ ઓનલાઈન વાળો આવ્યો જ નહીં. ડિલિવરી તો આવી ગઈ પણ નજીકમાંથી પણ ખબર નહીં આવી. તમે જાડા બહુ થઈ ગયા છે. અરે પપ્પા જાડા બહુ થઈ ગયા છે. હા બીજું સંભળાય. એવું સંભળાયું હશે. લખવાનું રાત છે બુદ્ધિ પેને મળ્યું કાર્બન સેલોન પડ્યું છે અંદર કાઉન્ટરમાં જો સેલોન 8 કિલોમીટર પપ્પુલે હું કીધું 8 કિલોમીટર. એવું ના હોય 8 કિલોમીટર. કેટલું? 8 ઇંચ કેવો લંબાઈ તો લંબાઈ કે પછી પહોળાઈ? ઊભી હા ઊભાઈ હા ઊભાઈ. હા બાપુ તો ભાઈ આ કેટલું લખ્યું જો 46 કિલોમીટર. 46 કિલોમીટર કેટલું થયું? ભાઈ પેલું હું આવે પાછું પપ્પા કેટલું કીધું? 46 કિલોમીટર. 46 ની હોય 100 ઇંચ હોય અને જે પટ્ટી પાછી આપેલી છે ઓનલાઈન વાળી અલગ અલગ. હા એ અલગ અલગ અક્ષર વાળી. હા એ ઓનલાઈન વાળી પછી ઓનલાઈન ને આડાઈ બીજું બાજરી પપ્પુ ચલો આ તો કોઈ જાડો છે. અલે કરી લેતી માપ લે કે બાબલા હા મમ્મી તારા પપ્પા મારું ગળું દબાવે છે. આવું કરવાનું દસ્તો ગાળો અલે એટલો બ્લાઉઝ બનાવ્યો તો તમે પાછા મમ્મી નામ મારી નાખતા. 10 નું જો 10 નું 10 ફૂટ 10 ફૂટ અલે ફૂટ ની ભાઈ પપ્પા
હા એ ચાલો બાપુ થઈ ગયો. હા ગોળ ગોળ કાઢવાનું ગોળ. આપણે ચાલુ કરીએ દર્જન કામ ચાલુ કરો. કાતર કરીને દરજી કાપડ કાપ્યો બધું રેડી પણ થઈ ગયું. રેડી બેડ કુંગરી કુંગરી બધી વાગી ગઈ છે. બધું વાગી ગયું કઈ ઘટ પડતી નથી બગલા આપણે રાજાએ કામ શું કીધું એવું કામ કરીને આપી દીધું તો બાપુ પછી આપણે રાજમાંથી રાજાને જલ્દી જલ્દી બોલાવીને આપણે આજ ધરજી બોલા